રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે। ખેડૂતોએ ખેતરમાં મગફળી, સોયાબીન, શાકભાજી સહિતની વસ્તુઓ વાવી હતી। તૈયાર પાક થઈ ગયો હતો અને અચાનક ચોમાસાની જેમ વરસાદ તૂટી પડ્યો। ક્યાંક 2 ઇંચ, ક્યાંક 5 ઇંચ તો ક્યાંક 10-10 ઇંચ અને આ માવઠું ખેતરોમાં રહેલા ઊભા પાકને તાણીને લઈ ગયો, સાથે લઈ ગયો ખેડૂતોની આખા વર્ષની મહેનત અને તેમને મળનારું વળતર પણ। 1 નવેમ્બરથી મગફળીની ખરીદી માર્કેટ યાર્ડ્સમાં થવાની જ છે, પણ તે પહેલા તો કુદરત વિનાશ વેરી ગઈ। મગફળી જ ન રહી તો વેચશે શું? માત્ર મગફળી નહીં, દરેક પાકની આ જ સ્થિતિ છે। સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત, દરેક સ્થળે મોટાભાગના જિલ્લાઓની આ જ પરિસ્થિતિ છે અને એટલે જ ઉપલેટાનો ખેડૂત ખેતરમાં બેસીને પોતાના પાકને જોઈને આંસુ લૂછી રહ્યો છે અને રડી રહ્યો છે પોતાના નસીબ પર। દોષ કોને દેવો? કુદરતને, નસીબને કે પછી પોતાની જાતને?